છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગામોમાં મશરૂમ ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. મશરૂમની ખેતી કરવાથી આદિવાસી ખેડૂતોને મોટા પાયે રોજગાર મળશે એ હેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કવાંટ તાલુકાના વિવિધ ગામડાઓમાંથી પડવીની ગામમાં મશરૂમ ખેતીની પ્રેક્ટિકલ તાલીમ મશરૂમ ખેતીના માર્ગદર્શન રાજેન્દ્રભાઈ વસાવે અને લીલાબેન વસાવે મહારાષ્ટ્રથી આવેલા આ પતિ પત્ની જોડીએ મશરૂમ ખેતીની તાલીમ આપી હતી અને જેમણે જણાવ્યું હતું કે મશરૂમની ખેતી કરવાથી અહીંના આદિવાસી શિક્ષિત યુવાનો અને ખેડૂતોને મોટો પાયે રોજગારી મળશે. મશરૂમ ખેતી સામાન્ય રીતે તમારા ઘરની અંદર 12 મહિના માટે કરી શકાય છે અથવા આધુનિકરણ માટે પેક હાઉસની જરૂર પડશે. વધુમાં મશરૂમ ખેતીના રાજેન્દ્ર વસાવે જણાવ્યું હતું કે આપણા ભારતમાં મશરૂમની ખેતી ફક્ત થોડા જ રાજ્યોમાં થઈ રહી છે. મશરૂમની ખેતી કરવાથી ખેડૂતોની આવક વધશે, તેથી સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. આયસ્ટર મશરૂમ એક સંજીવની વનસ્પતિ જેવું છે જે કુદરતી રીતે જંગલમાં પોતાની મેળે ઉગે છે. તે ફક્ત ત્યારે જ ઉગે છે જ્યારે તેની ઋતુ હોય. ફાર્માસ્યુટિકલ જેવી ઘણી કંપનીઓ વિવિધ રોગો માટે દવાઓ બનાવવા માટે મશરૂમ પાવડરનો ઉપયોગ કરી રહી છે. આ કારણો નાના મોટા ગામડાઓ અને શહેરમાં મશરૂમ ખાવાની માંગ વધી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને પડવાની ગામના દિલ્હી સ્થિત સૈનિક ખીમજીભાઈ ભીલે ગામના સરપંચ ગરડિયાભાઈ ભીલને મશરૂમ ખેતી વિશે માહિતી આપી અને આ મશરૂમ ખેતી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગામના સરપંચ ગરડિયાભાઈ ભીલ, મંજીભાઈ ભીલ, બચ્ચુભાઈ ભીલ, કેશુભાઈ, મુકેશભાઈ, નાનુભાઈ, ઉર્મિલા ભીલ અને ગામના તમામ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને મશરૂમ ખેતી કરવાનો નિર્ણય લઈને વિવિધ ગામના લોકોએ પોતાના ગામમાં આત્મનિર્ભર બનવાનો નિર્ણય કર્યો. नितिन वसावे साथे दीपेश वड़वी कुकर मुंडा तापी। नमस्कार, मैं राजेंद्र वसावे, मशरूम खेती व्यवसायिक मार्गदर्शक। आज कवांट तहसील छोटा उदेपुर जिले में पडवानी इस गांव में मशरूम खेती को लेकर कार्यक्रम हुआ। यहाँ पर वातावरण पोषक होने के कारण यहाँ के गांव के अलग अलग गांव के लोगों ने बहुत ही अच्छा यहाँ पर प्रतिसाद दिया है और मशरूम खेती करने के लिए यहाँ का जो वातावरण है वो योग्य है और यहाँ पर मशरूम खेती बहुत अच्छी तरह से हो सकती है। इसलिए यहाँ पर जो भी मशरूम खेती करेंगे, और ये मशरूम खेती है ये 12 महीने होती है, इसके कारण यहाँ पर जो युवा है और किसान बेरोज़गार लोगों को 12 महीने रोज़गार उपलब्ध होंगे। यहाँ पर मशरूम खेती अपने घर के अंदर ही कर सकते हैं और गवर्नमेंट भी इसे बहुत ही प्रोत्साहन दे रही है मशरूम खेती करने के लिए। बहुत सारी फार्मास्यूटिकल जैसी कंपनियां हैं, उनकी बहुत सारी मांग है और खाने वाले जो लोग रहते हैं गांव कस्बे और बड़े छोटे शहरों में इसकी ज़्यादा मांग बढ़ रही है, इसलिए यहाँ पर मशरूम खेती होंगी और ये पडवानी गाँव में बहुत ही अच्छी तरह से मशरूम की खेती हो सकती है। धन्यवाद। समाचारना વધુ અપડેટ માટે અમારી ચેનલ રિલેક્સ ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો।